પાટણ જિલ્લામાં પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવતો વિડીયો વાયરલ થયો। પાટણ જિલ્લામાં દેશી અને વિદેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે, ત્યારે મદિરાપાન કરતા મજૂરે પોતાની આપવીતીનો વિડીયો બનાવ્યો। હારીજ પોલીસ સ્ટેશનના એક પોલીસ કર્મી પર ગંભીર આક્ષેપ થયા તો ખાખડીના ગામના યુવાને નશાની હાલતમાં પોલીસ કર્મીએ તેને પકડ્યો હતો। કથિત લેણદેણની વાત પીકડે નામંજૂર કરતા પીધેલાનો કેસ બનાવ્યો હારીજ પોલીસે। તો દારૂના કેસમાંથી છૂટ્યા બાદ પોલીસ તંત્ર પર ગંભીર આક્ષેપ કરતો હોવાનો વિડીયો સામે આવ્યો છે, ત્યારે આ વાયરલ વિડીયોની અમે પુષ્ટિ નથી કરતા। હું ખાખડી ગામનો મુકેશ, નામ મારું મુકેશજી રાજુજી, અને કાલે 25 તારીખ હતી અને હું આવતો હતો હમીથી, જતો હતો દવાખાના કોમને। મારો ભાઈનો છોકરો બીમાર હતો, એને દવાખાને લઈને જતો હતો અને પૂજાભાઈ જમાદાર હારીજમાં નોકરી કરે છે, એમની મને પકડ્યો। એમને મને કીધું, મને કે નશો કરેલો હોય। મેં નશો કરેલો હતો। મેં પૂજાલાલને સાચું કહી દીધું, પૂજાભાઈને, કે મેં નશો કરેલો હોય, મને જવા દો, મારે દવાખાને જવાનું છે। છોકરો મોદો બહુ હતો એટલે મેં કીધું, એમને મને દવાખાને જવા દો। પછી એમની મને ધમકાવી, એમની મારો મોબાઈલ પડાવી લીધો। મોબાઈલ પડાવીને મને મારી બાઇકની ચાવી પડાવી લીધી, બાઇક પડાવી લીધું। પછી મને ધમકી આલીને મને બેહારી દીધો બાઇકમાં બેહારીને મને પોલીસ સ્ટેશન લઈ ગયા। પછી મને વચ્ચે કીધું કે તોડફોડી કરી નાખો, તારો કેસ પટાવી દો। પછી મેં કીધું હું દવાખાનાના પૈસા લઈને આવેલો, મારી જોડે પૈસા છે નહીં। તો મને કે કેસ બનશે। મેં કીધું કેસ બને તો બનાવી દો, પણ મારી જોડે પૈસા નહીં। પછી એમની મારી ઉપર કેસ બનાવ્યો। કેસ બનાવીને મને અંદર જઈને ધમકી આલી, લઈ ગયા સરકારી દવાખાને, અને મારે હમણાં પથરીનું ઓપરેશન કરેલું। એમની મારી લેબોરેટરી કરી। મેં એમને કીધું મારે આવી તકલીફ છે, તમે મારી લેબોરેટરી ના કરશો। એમની મારી લેબોરેટરી કરી, આવી રીતનું કરીને મને ધમકાયો અને આવું બધું કર્યું। તોડફોડના પૈસા માગ્યા, પણ મારી જોડે પૈસા હતા નહીં। હવે આટલી કાર્યવાહી પોલીસ આટલી કડક કાયદો કરે છે, તો જે દારૂ વેચે છે એમની ઉપર આટલો કડક કાયદો કેમ નહીં કરતું? જાણી રહ્યા વેચે છે તાણે અમે પીવો, અને અમે આખો દાડો રાત દાડો મજૂરી કરો, સાચા વિચાર હોય છે, થાક ઉતારવા માટે અમે દારૂ પીવો, અને અમને પીધા વગર નશો થઈ ગયો એટલે અમને આદત પડી ગઈ, એટલે પીધા વગર અમને ચાલતું નહીં। તો અમારી ઉપર આટલો ગરીબો પર કડક કાયદો કરો, અમે રાત દાડો મજૂરી કરીને અમારું ઘર ચલવા, તો અમે પીવો હોય એના માટે, થાક ઉતારવા માટે। તો જે બુટલી કરું વેચે છે દારૂ, એમના માટે ચમ કોઈ કાયદો નહીં? જ્યારે ગુજરાતના પોલીસને બંધી છે દારૂની, તો એ છતાં આગળથી જાણે દારૂ આવે તાણે ધંધો થાય છે, તાણે અમે પીવો, અને આગળથી જ દારૂ ના આવે તો તમે ચેજ ન પીવો, તાણે પોલીસ ચો જઈએ, હોઈ જઈએ।